નકલી માર્કશીટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દિલ્હીથી ઝડપાયો. ભરૂચ એસઓજીએ દિલ્હીમાં ઓપરેશન પાર પાડી ચંદનકુમાર પાંડેની ધરપકડ કરી હતી. અગાઉ અંકલેશ્વરમાં ઝડપાયેલા રેકેટના મૂળિયા દિલ્હી સુધી. આરોપી પાસેથી 42 ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને લેપટોપ જપ્ત. ભરૂચ એસઓજી શાખ ટીમે નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારને દિલ્હી ખાતે વિશેષ ઓપરેશન પાર પાડી ઝડપી પાડ્યો છે. અગાઉ એસઓજી ટીમે તારીખ 13/11/2025ના રોજ અંકલેશ્વરના હેપ્પી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની એડમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ ધોરણ 10-12 આઈટીઆઈ બનાવવાના ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કરીને જયેશ કિશનલાલ પ્રજાપતિ નામના આરોપીને કુલ ₹45,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની ફરિયાદ દાખલ કરી હતી. સદર ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારની તપાસ કરવા માટે એસઓજી ભરૂચની એક ટીમને દિલ્હી ખાતે રવાના કરવામાં આવેલ હતી. ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સથી ઊંડાણપૂર્વકની તપાસ કરતા આરોપીનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે હોવાનું જણાઈ આવ્યું હતું. ગુનો દાખલ થયા બાદ પોતાનો જૂનો મોબાઈલ નંબર બંધ કરી છુપાઈ ગયેલ આરોપી દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ એક ઝૂંપડીમાં છુપાયેલો હોવાની માહિતી મળતા પોલીસે ઓપરેશન કરી રેડ પાડી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ઝૂંપડીમાં સર્ચ કરતા અલગ અલગ 42 નંગ ડુપ્લિકેટ સર્ટિફિકેટો, પ્રમાણપત્રો, મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ, એક લેપટોપ અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹20,000ના મુદ્દામાલ સાથે આરોપી ચંદનકુમાર પાંડેની ધરપકડ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ભરૂચ ખાતે લાવી ગુનાના કામે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ પોલીસ કે ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા એક એટીએસના ચાર્ટર મુજબ એક ખૂબ મહત્વની કામગીરી કરવામાં આવે છે. જે કામગીરી અન્વયે તારીખ 13 નવેમ્બર 2025ના રોજ એક એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ 10 અને 12 તેમજ આઈટીઆઈના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે. જેની માહિતી મળતા એસઓજી પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા ટીમ બનાવી યોગ્ય કાર્યવાહી ચાલુ કરે છે અને જેના અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી ખાતે એક ગુનો નોંધવામાં આવે છે. જેની મુખ્ય એમઓ એવી હોય છે કે જે રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ 10, ધોરણ 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે. અને એની સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કંપનીનું કમ્પ્યુટર સીપીયુ, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે. અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આજે માર્કશીટ વગેરે ક્યાંથી બનાવે છે, તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે, જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે. તો એસઓજી પીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી પીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે, જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જણાય આવે છે. અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતા તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ 42, આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે, એક મોબાઈલ, એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે.